તો આપણે ગઈકાલે સ્ટોરીમાં શાલિભદ્રજીની સ્ટોરીમાં કેટલે સુધી પહોંચેલા? દીક્ષા લીધી. હા, હવે શાલિભદ્રને શ્રેણિક મહારાજાએ છત્ર ધર્યું છે. શાલિભદ્રને એવી સરસ ધામધૂમથી દીક્ષા કરી છે. આખા નગરજનો જોઈ છે ને શ્રેણિક મહારાજે છત્ર ધર્યું છે શાલિભદ્રનું. અને ખૂબ જ ભાવથી એ લોકો બંને જણા હવે સંયમ પાળે છે. પ્રભુની આજ્ઞા બરાબર શુદ્ધ રીતે સંયમ પાળે છે. અને ખૂબ જ ભણે છે બંને જણા. ભણવા બી એટલા હોશિયાર છે, ખૂબ જ ઘણું બધું ભણે છે. અને તપસ્યા પણ એવી મોટી મોટી કરે છે. છઠ, અઠ્ઠમ, અઠ્ઠાઈ, 15 દિવસ, માસક ક્ષમણ, આ મોટા મોટા તપસ્યા બી કરે છે. અને શરીર એ લોકોએ બંને સૂકવી નાખ્યું છે. બંને ધન્યાને શાલિભદ્ર એકદમ કોમળ કાયાના હતા, જેને ગુલાબની પાંદડી પણ આમ કમરમાં લાગે તો લાલ લાલ થઈ જતું, ખૂંચતી હતી. એવા બંને જણા આવા ઉત્તમ તપસ્યા કરી છે. અને હવે એક દિવસ પ્રભુને કહે છે કે પ્રભુ પાસે રજા માગે છે. હે પ્રભુ, હવે અમે આ શરીરને પરઠવી દઈએ. વિચારો, પરઠવી દઈએ એટલે શરીર પ્રત્યે મોહ નથી. હવે જાણે આપણે કચરામાં વસ્તુ નાખવા જઈએ ને, કચરા પેટીમાં, હા, આ શરીરને અમે પરઠવી દઈએ. હવે ધન્યાને શાલિભદ્ર બંને પ્રભુ પાસે રજા માંગવા જાય છે. પ્રભુ બંનેના ભાવ જો છે પછી કહે છે કે હા જાઓ, બરાબર છે, પણ આજે તમે એટલે માસક સમયને પારણે એ લોકો ગોચરી માટે જવાના છે. એટલે કીધું કે આજે તમને તમારી માના હસ્તેથી ગોચરી મળશે. તમને શાલિભદ્રને કીધું આજે તમારી માને હાથેથી તમને ગોચરી મળશે. એટલે બસ એના પછી આ પઠાવની વાત છે. તો પહેલાં આ છેલ્લી વાર એ લોકો જાય છે ગોચરી માટે. તો હવે આ બાજુ આ લોકો આવ્યા છે અહીંયા રાજગૃહમાં. અને આ માતાને, એમની માતાને ખબર પડી, ભદ્રા માતાને, શાલિભદ્રી માતા ભદ્રા માતાને ખબર પડી કે આ ઘણા દિવસે આ બાજુ રાજગૃહમાં આવ્યા છે. અને આ બાજુ તૈયારી કરે. આ બાજુ આ લોકો રજા લઈ અને કીધું કે આજે તમારા હાથે માને હાથેથી ગોચરી મળશે. એ લોકો બંને અહીંયા આવ્યા, હવેલી આવ્યા, સાતમાળની હવેલી શાલિભદ્રની. આ બાજુ હવેલી આવ્યા છે. અને એ લોકો બધા તૈયારીમાં પડ્યા છે કે બરાબર સામયિકપૂર્વક અમે જઈએ ભગવાન પાસે અને ઘણા દિવસે દીકરાઓ જોવા મળશે. દીકરોને જમાય, બંને દીકરા જ કહેવાય. તો એના માટે લોકો તૈયારી કરે છે. અને એટલી બધી તૈયારીમાં પડ્યા છે ને કે આ લોકો હવે શરીર સુકાઈ ગયું છે, ઓળખાતા પણ નથી. તો એ લોકો આવીને દરવાજે ઊભા રહ્યા, ધર્મલાભ કીધો. બીજા બધા ધમાલમાં પડ્યા છે એટલે કોઈનું ધ્યાન પણ નથી. થોડી વાર ઊભા રહ્યા, મુનિ ભગવાન તો થોડી વાર જ ઊભા રહ્યા. પછી તો બંને જણા નીકળી ગયા કે કંઈ આગળ ઊભા એને કંઈ વાંધો નહીં, આપણે સંયમમાં વૃદ્ધિ એમ સમજીને નીકળી જાય છે. તપોવૃદ્ધિ, તપમાં વૃદ્ધિ એમ કરીને નીકળી જાય છે. હવે આ લોકો પાછા આવતા હોય છે. રસ્તામાં એક ધન્યા નામની રબારણ મળે છે. ધન્યા નામની રબારણ, અને એના હાથમાં દહીં હોય છે. એટલે આ લોકોને જુએ છે શાલિભદ્રને, અને એકદમ એમને વાત્સલ્ય ઉભરાય છે. ધન્યા રબારીને વાત્સલ્ય ઉભરાય છે. અહીંયા એમના સ્તન પીનાથી, જેમ મહાવીર સ્વામી ભગવાનને જોઈને જેમ દૂધની ધાર છૂટેલી ને એવી રીતે. અને પછી ભાવથી વંદન કરે છે. અને પછી કહે છે કે આ દહીં આપને પક્ષે, હા કે કાંઈ ચાલશે. એટલે પછી દહીં, એ લોકો માસક સમયનું દહીં મળ્યું તો દહીં, જે મળ્યું તે એ લોકોએ ગોરી લીધું. અને હવે ગોરીને હવે ભગવાન પાસે આવ્યા બંને જણા. અને પછી ભગવાનને તો ગોચરી બતાવી દીધી. પછી કીધું કે ભગવાન આપે તો કીધું, ધીરજ ન રહી. એટલે શાલિભદ્ર પૂછે છે, ભગવાન આપે તો કીધેલું કે માના હાથેથી ગોચરી મળશે. અમે તો માને ઘરે ગયા, માએ તો અમારી સામે જોયું પણ નહીં, અમારું ધ્યાન પણ નહીં આપ્યું, કંઈ જ નહીં. તો કે તમને તમારા માના હાથેથી જ ગોચરી મળીશ. તો વિચારવા પડી ગયા લોકો, કઈ રીતે? ભદ્રા માતા તો અમને મળ્યા નથી. નહીં, આજે ધન્યાના હાથે તમે જે ગોચરી વરી, જે દહીં વર્યું, એ તમારી ગયા ભવની મળી. આપણે આગળ સ્ટોરી કરી ને સંગમની, એ સંગમની માતા ધન્યા. એટલે સંગમની માના હાથેથી શાલિભદ્રને ગયા ભવની જે મા હતી એના હાથે આ ભવમાં એને ગોચરી મળી. હવે તો આ બંને જણા કંઈક બસ હવે તો અમારે શરીર પરઠવી દેવું છે. હવે અમારે શરીર, આ શરીરથી હવે બસ
તરત બંને જણા રજા લઈ બંને જણા નીકળે છે, ગંગા અને શાલીપુત્ર બંને જણા, અને વૈભારગીરી પર્વત ઉપર એમની સાથે બીજા પણ એવા ગૌતમ સ્વામીને બધા કહે છે કે જો આ બંને જણા તો અનશન કરવા જઈ રહ્યા છે. શરીર પલટી દે એટલે અનશન. હા, અનશન એટલે જાવત જીવાય પ્રતિજ્ઞા લેવાની. આપણે જે અચકાં બોલીએ અનશન મૂણ અરિયા, અને અસણમ પાણમ ખાઈમમ સાઈમમ, એટલે અસણ એટલે અનાજ, પાણમ એટલે પાણી, ખાઈમમ એટલે ખાદ્ય પદાર્થ, અને સાઈમમ એટલે સ્વાદના પદાર્થ. પણ અનશન એટલે કે ઉપવાસના જે પ્રકાર છે એમાં અણસન મૂણ અરિયા. અનશન એટલે જે આજીવન હવે પૂરેપૂરું હવે સંલેખના કરી લેવાની હોય, એટલે હવે વાપરવું જ નથી. હવે જે આવે તે જીવનું જે શરીરને જે થવું તે થાય, સહન બધું કરવાનું. એટલે વૈભારગીરી પર્વત ઉપર જાય છે એ લોકો, અને ત્યાં જઈ અને જોઈ છે સૌથી ગરમમાં ગરમ શિલા કઈ છે, પથ્થર સૌથી ગરમ પથ્થર કયો. જેમ આપણે બધું શોપિંગ કરવા જઈને કેમ સારી વસ્તુ પસંદ કરીએ, એ લોકો એમને ગરમમાં ગરમ પથ્થર એમને સારો લાગે. વિચાર કરો, આ શરીરને પલટાવી દેવું છે, પછી હવે ઠંડો પથ્થર શું પસંદ કરવાનો? ગરમમાં ગરમ પસંદ કરવું. જેમ બને એમાં શરીરથી અમે છૂટવું છે. હવે જો ક્લાસમાં હોશિયાર વિદ્યાર્થી હોય અને એક બહુ મહેનત કરીને માંડ પાસ થતો એવો હોય. હોશિયાર વિદ્યાર્થીને શું હોય? એને ચિંતા હોય નહીં, એને ખબર છે મારે ઉપર જ જવાનું છે, કે 90% ઉપર આવવાના જ છે, એટલે હવે મારે આગળ જવાનું છે, મારે સીધું હવે કોલેજમાં જ જવાનું છે. આ છેલ્લું 12મું ધોરણ, હવે સ્કૂલ છેલ્લી જ છે, હવે મારે કોલેજમાં જ જવાનું છે, એને તો ખબર જ છે. એવી રીતે આ લોકોને ખબર છે કે અમે આવું ઉત્તમ જીવન જીવ્યા છે, આના કરતાં અમને સારી જ જગ્યાએ જવાનું છે. તો હવે એના શરીરનું મોહમાયા હોય, રાગ હોય. હવે તો જેમ બને એમ જલ્દી ગરમમાં ગરમ પથ્થર, ગરમમાં ગરમ શિલા પસંદ કરે છે. ઠંડો એકદમ ગરમ બરાબર તપ્યો હોય સૂર્યની વૈભારગીરી પર્વત ઉપર. અને આ બાજુ ગૌતમ સ્વામી પણ બીજા બધા શિષ્યોને પણ કહે છે કે જો આ લોકો તો શાલીપુત્રના ધંધા તો આ બંને જણા ઉત્તમ કાર્ય કરવા જઈ રહ્યા છે, અનશન કરવા જઈ રહ્યા છે, શરીરને પલટાવવા. બીજા કોઈની ભાવના હોય તો બીજા પણ ઘણા બધા શિષ્યો તૈયાર થાય છે. એ પ્રભુને એવા ઘણા ઉત્તમ શિષ્ય હતા, ઘણા બધા તૈયાર થાય છે. અને ગૌતમ સ્વામી ખાસ સાથે, ગૌતમ સ્વામી અને બીજા એમની સાથે બધા પણ રોજે રોજ આવું 30 દિવસ સુધી એ લોકો રોજે રોજ જઈ અને એમને બધું શુભ ભાવમાં રાખે છે, ક્યાંક કોઈના ભાવ પડી ન જાય. હા, શુભ ભાવમાં રાખવા માટે સારી સારી વાતો ત્યાં બેસીને બધાને સમજાવે. આ વૈભારગીરી બહુ જેવો તેવો બહુ એના ગૌતમ સ્વામી પણ વૈભારગીરી ઉપર એમને નિર્માણ થયું છે. ગૌતમ સ્વામીનું પોતાનું પણ એ પણ વૈભારગીરી ઉપર નિર્માણ થયેલું છે. એમનો સમય થોડી વાર છે, પણ અત્યારે આ ઘરના શાલીપુત્ર જઈ રહ્યા છે, સારામાં સારી શિલા પસંદ કરી છે ગરમ, અને બંને જણા ગરમ શિલા બાજુમાં છે. શરીર લંબાઈ દીધું આખું, સૂઈ ગયા છે શરીર, અને શુભ ભાવમાં છે. અને ગૌતમ સ્વામી બધા પણ શુભ ભાવમાં એ બધા વચનો બોલી રહ્યા છે. આવું કેટલા દિવસ સુધી ચાલે? લોંગ ટાઈમ સુધી ચાલે. હવે કોઈને જલ્દી આયુષ્ય પૂરું થાય, કોઈ જલ્દી જતું રહે, પણ બીજા બધા મુનિઓ ઘણા બધા એવા છે કે જેને લાંબા સમય સુધી ચાલે છે. આ બાજુ જેવું પેલા ખબર પડી ભદ્રા માતા અહીંયા આવેલા સંવત્સરણમાં, અને આ લોકો તો રજા લઈને ગયા વૈભારગીરી પર. ભદ્રા માતા સંવત્સરમાં આવ્યા કે અમારા દીકરા આવ્યા નહીં, અમારે તો અમે વિનંતી કરેલી ગોચરીની, એ કંઈ તમારા દીકરા તો બધા ગયા વૈભારગીરી પર્વત ઉપર, હવે તો કાયાને પલટાવી દેવાના છે, ભગવાને કીધું. એ લોકો દોડતા સૈનિક મહારાજા પણ ત્યાં રડવા લાગી ભદ્રા માતા સંવત્સરમાં. સૈનિક મહારાજા એમને શાંત રાખે છે, ચાલો હજી મોડું નથી, ચાલો આપણે જઈએ. તો સૈનિક મહારાજાને બધા અભયકુમારને બધા સાથે દોડે છે, એમના બધા મુખ્ય ખાસ માણસો બધા દોડે છે. અને ભદ્રા માતા પણ જાય છે, અને જઈને વૈભારગીરી ઉપર જઈને જુએ છે કે હવે પેલા બંને જણા તો એકદમ ગરમ ધગધગતી શિલા પર સૂઈ ગયા છે, અને રીતસર શરીર તો એકદમ આમ લાલ અંગારા જેવા થઈ ગયા છે, અને બંનેના મોઢા પર એકદમ પ્રસન્નતા છે. કેમ કે જેને ખબર જ છે કે મારે ઉત્તમ જગ્યાએ જવાનું છે, આના કરતાં સારું જ મળવાનું છે, હવે એને શરીરનો કોઈ મોહ નથી. આ બધું ભદ્રા માતા સૈનિક મહારાજા બધા પકડી રાખે છે, તો એકદમ દોડીને એ જાય છે કે બસ હવે ઉભા રહો, હવે તમે એમના ક્ષમતામાં હવે તમે ખલેલ નહીં પાડો, સમજાવે છે. હવે એમને ઉત્તમ ગતિમાં જવા, હવે એમને ખલેલ હવે ભદ્રા માતા રડી બોલે છે કે બેટા તમે કેટલા કોમળ હતા, તમારી ફૂલોનું પાંદડી પણ તમને તો પૂછતી હતી, આવું કોમળ
શરીર તમે કેવી રીતે સહન કરશો કેમ સૈનિક રાજા કહે છે હવે શાંતિ રાખો. ગૌતમ સ્વામી ઇશારો કરે છે શાંતિ રાખો. હવે એમને ક્ષમતાથી એમને સમાધિપૂર્વક જવા. બંને જણા ગયા સર્વાત સિદ્ધ વિમાનમાં. આપણે જે 5 અનુત્તર વિમાનની વાત કરી ને યાદ છે ને 5 અનુત્તર કોણ સાહેબ બંને જણા કે પ્રેમ શાલીભદ્ર અને ધનાજ? ધન્ના અને શાલીપુત્ર 2 જણા. તો ધનાજી તો મોક્ષમાં વિચારતા સાથે ના મોક્ષમાં નથી ગયા. મેં હમણાં 63 હમણાં છેલ્લે પાછું વાંચ્યું. હમણાં જ છેલ્લે વાંચ્યું ધન્ના શાલીપુત્રનું. મેં સાહેબ એવું સાંભળ્યું હતું હા કે ભદ્રા માતા આવ્યા ને એટલે ભદ્રા માતા કે છે શાલીભદ્ર કે બોલો બોલો. હા એટલે એ થોડું એ વિચારમાં પડે છે શાલીપુત્ર અને ધન્યકુમાર. જરાક આવું મેં પણ સાંભળેલું છે. તમે જે સાંભળ્યું ને જરાક જોવે છે માતા સામે. હા એટલે માતા એટલે પ્રત્યે થોડુંક રાગ છે. એટલે એનું થોડુંક ઘટ્યું પુણ્ય. હાજી. અને એવું મેં બી સાંભળ્યું છે. અને ધન્યકુમાર તો એનું કેવળદાન પામીને મોક્ષે જતા આવું બી સાંભળ્યું છે. પણ આજે જ મેં 63માં પણ 2-3 દિવસથી વીર પ્રભુનું છેલ્લું ચરિત્ર ચાલે છે. એમાં ખાસ ધ્યાનથી સાંભળ્યું. એમાં એટલે વાંચ્યું ધ્યાનથી. એમાં બંનેનું લખ્યું છે બંને સર્વાસિદ્ધિમાં. અને કલિકા સર્વજ્ઞ જે લખેલું છે એમાં. તો પછી એટલે આ તો બધું ગુજરાતી અનુવાદ છે. હવે જો ઓરિજિનલ સંસ્કૃતમાં શું હોય તો સંસ્કૃત તો વાંચીએ તો પછી તો જે હશે તે કદાચ ભૂલ ચૂક તો એમાં તો જે વાત હતી એટલે તત્વ કેવડી ગમે પણ મેં આવું વાંચ્યું છે. જી જી અને આવું બે અલગ અલગ જગ્યાએ બધી વાત આવે છે. કોઈ જગ્યાએ આવું બી આવે છે પણ બંને સર્વાત સિદ્ધિમાં જો આ છે ને આ વિજય આ અનુત્તરના વિજય છે. આ છે વૈજયંત આ જયંત અને આ છે અપરાજિત. આ વચ્ચેવાળું છે આ સર્વાત સિદ્ધ. અને આ રીતે આમ હોય એટલે આ સેન્ટરવાળું બરાબર સિદ્ધિશિલાની સેન્ટરમાં આવશે નીચે આવશે. સર્વાત સિદ્ધ બરાબર સિદ્ધિશિલાની નીચે આવશે. હા આગળ વાત કરીએ આપણે. તો આ સર્વાત સિદ્ધ આની અંદર આ બંને જીવો અત્યારે પહોંચ્યા છે ધન્ના અને શાલીભદ્ર. અને આવા બીજા ઘણા બધા જીવો છે. આમાં મોટાભાગના ઘણા એવા કે જેનો હવે છેલ્લો ભાવ છે. ચલો આમાં 33 સાગરો ભાવમાં આવ્યું છે. અને આ જીવોને લવ સપ્તમિયા પણ કહેવાય છે. લવ સપ્તમિયા એટલે કે એક લવ જેટલું 7 લવ જેટલું એમનું આયુષ્ય ઓછું પડ્યું. નહીં તો કેવળ જ્ઞાન પામીને મોક્ષે પહોંચી જાય. અને કાં તો એક છઠનો તપ ઓછો પડે. એટલે આવા જીવોને નવ સપ્તમિયા કહેવાય. અથવા કાં તો છઠનું તપ ઓછું પડ્યું કાં તો આયુષ્ય આટલું ઓછું પડ્યું. 7 લવ જેટલું ખાલી 7 લવ જેવું. 7 લવ એટલે બહુ સૂક્ષ્મ. હા એટલું આયુષ્ય વધારે હોત તો બી એટલું આયુષ્ય વધ્યું હતું એટલું ચિંતન વધારે અને કેવળદાન પામીને મોક્ષે જતા રહે. તો એવું ઉત્તમ એને સહન કર્યું. વિચાર કરો કે જેને ફૂલોની પાંદડી પણ સહન ન થતી અને આ ધગધગતી શિલા પર ગરમ ગરમ શિલા પર રીતસર આમ ખાલી છે ને આકાર રહ્યો અને એકદમ આખું બધું વરાળ બનીને એકદમ બધા માતા તો રડતી આંખે જોયા કરે છે. અને પછી જ્યારે ભગવાને જેને પૂછ્યું ભગવાને કીધું ચિંતા નહીં કરો સર્વાત સિદ્ધ વિમાનો છે ને અને પછી છેલ્લો એના પછીનો ભાવ દીક્ષા લઈને સીધા મોક્ષે જવાના છે. એક જ ભાવ એમનો બાકી છે. 33 સાગરો ભાવનું ભરપૂર આયુષ્ય. હવે આયુષ્યમાં કાંઈ નહીં ટેન્શન નહીં બહુ કે આટલું બધું આયુષ્ય પણ મેં કીધું આયુષ્ય આટલા બધા આયુષ્યમાં એમને તો કાંઈ નહીં ને ભગવાનની ભક્તિ કરવાની. પણ હવે પણ જેલ લાગે એ જીવોને શું લાગે છે એ જીવોને જેલ લાગે છે. જેલ લાગે હા એ જીવોને જેલ એટલે લાગે કે હવે એટલું બધું ભણીને ગયા છે એ લોકો ઉપર. આવા બધા જ જીવો 33 આ સર્વાત સિદ્ધમાં રહેલા જીવો એ લોકો એવું સરસ આત્મચિંતન કરતા હોય એમાં પણ એમને મનમાં કંઈ ડાઉટ જેમ કે આપણને રોજ નથી પ્રશ્ન થતા. આપણે કેવું મારા સાહેબને પૂછીએ છીએ એમને પણ મનમાં કંઈ ડાઉટ જાય તો એ બધા મનથી પ્રશ્ન પૂછે ભગવાનને. જેમ કે સિમંદર સ્વામી છે એવા 20 ભગવાન કોઈને પણ પૂછે તો એમને મનથી પ્રશ્ન પૂછે અને મનથી પ્રભુ એમને જવાબ આપે એક જ સમયમાં. અને એક સાથે માનો કે અહીંયા કરોડો દેવો છે આની અંદર તો કરોડો દેવો એક સાથે પ્રશ્ન પૂછે બધાનો એક જ સાથે પ્રભુ જવાબ આપે. આ કેવળનાની આટલી તાકાત છે. પણ એમને અફસોસ નહીં થતો હોય અમને કે એક અફસોસ થાય છે 7 લવ કે માટે આટલું મારું આયુષ્ય ઘટ્યું. એ અફસોસ થાય છે ને એ અફસોસ થાય છે માટે હવે આત્મચિંતન જ કરે છે. હવે ત્યાં ઉપર એટલું બધું સુખ છે એટલું બધું ભૌતિક સુખ છે ત્યાં ઉપર એ બધા ઝુમ્મરો છે બધા રત્નોના ઝુમ્મરો છે એ ઝુમ્મર એકબીજા સાથે અથડાય છે ને તો
તો અંદરથી 32 પ્રકારની રાગીણીઓ નીકળે છે, સંગીત નીકળે છે. અને એ તો એટલું સુમધુર સંગીત હોય ને કે એના જેવો આનંદ તો ક્યાંય ન મળે. આખા 14 રાજલોકમાં ભૌતિક સુખમાં ટોપ સુખ હોય તો આનંદ સર્વાસી. પણ છતાં એ ભૌતિક સુખ નથી ડૂબતા, એ લોકો આત્મચિંતનમાં, કેમ કે જે ભણીને ગયા છે હવે એનું જ બધું ચિંતન કરે છે. અને એમાં બી કંઈક ડાઉટ થાય એટલે ભગવાને પ્રશ્ન પૂછે. આવું આખું આયુષ્ય એ લોકો આવી રીતે પૂરું કરે. અને એમ થાય કે હવે ક્યારે જલ્દી મનુષ્ય બનીએ, ક્યારે દીક્ષા લઈએ, ને હવે આ વખતે ભૂલ નથી કરવી. જે પ્રમાદ આગલા ભાવમાં થઈ ગયેલો 2 ભાવ પહેલાં, એવો પ્રમાદ નથી. તો હવે આના પરથી આપણે ચિંતા કરીએ, આપણે પ્રમાદ નથી કરવાનો. આપણને બી કદાચ છેલ્લી ઘડી આવું થશે, લવ સંતમિયામાં આપણો નંબર ન લાગી જાય, ત્યારે એમ થશે કે આ થોડી વાર ટીવી ન જોયું હોત તો સારું, થોડી વાર મોબાઈલ હાથમાં ન લીધો હોત તો સારું. એવું ત્યારે થશે, કેમ કે ત્યારે પેલું જ્ઞાન હશે, ત્યારે દેવપણામાં અવધિજ્ઞાન થશે એટલે ધ્યાન આવશે, ત્યારે મેં થોડુંક પુણ્ય વધારે કર્યું હતું. કેમ કે ત્યાં દેવોમાં બી હોય, દેવો બધા એકબીજાને ચડિયાતા પુણ્ય હોય બધાને. તો જે ચડિયાતું પુણ્યવાળો હોય દેવીને ખેંચી લઈ જાય. હવે જેની પાસે પુણ્ય ઓછું છે એ રડે, એટલે પછી એ પાછું અવધિજ્ઞાન નહીં જોઈએ કે હા મેં ગયા વખતે થોડું પુણ્ય ઓછું કર્યું, વધારે કર્યું તો આને હું ભારી પડે. પણ એ બી ભૌતિક સુખ માટે. પણ હજી પણ જો વિચાર્યું, આવું સરસ વિચાર્યું કે આ રીતે સર્વાસી અને એનાથી પણ વધારે કેવળ જ્ઞાન પામી, ગત સુકુમાર મુનિની જેમ સહન કર્યું હોત, કેવળ જ્ઞાન પામીને મોક્ષ જ મચી જાય. એટલે આ પ્રમાદની કિંમત ત્યારે સમજાશે, 1 સેકન્ડ પણ ત્યારે આપણને બહુ કિંમતી લાગશે. એટલે પ્રમાદ નથી કરવા. તો આ 3 ભાવની વાત થઈ, ત્રીજા ભાવની પણ વાત થઈ, આ સર્વાસીની. એટલે જો આપણે સંગમનો પહેલો ભાવ જોયો, શાલિપુત્રનો ભાવ જોયો, અને અત્યારે સર્વાસીમાં છે એ ભાવ પણ જોયો. એટલે આ 3 ભાવની સ્ટોરી. તો હવે આમાંથી ઘણું બધું શીખવાનું છે આખી સ્ટોરીમાંથી. એક તો શ્રેણિક મહારાજા પાસે શીખવાનું. શ્રેણિક મહારાજા કેવા ગંભીર, કે જ્યારે પેલી રત્નકંબલ લેવાની કીધી ચેલણાએ, તો ચેલણા ના પાડી. અને પ્રભુના માટે પેલા સોનાનો 108 જવલાનો એનો સાથીઓ રોજ કરવાનો. એની બી સ્ટોરી છે, સોનાના જવલાવાળી બી સ્ટોરી છે. નેતારજ મુનિ એની પણ સ્ટોરી છે. એ જે સોની હતો, સોની જવલા બનાવતો સોનાના, એ શ્રેણિક મહારાજાના ઓર્ડરથી રોજ જવલા બનાવતો. અને નેતારજ મુનિ એ પાછા રાજાના જ જમાઈ, શ્રેણિક મહારાજાના જ જમાઈ બનેલા હતા. ચાંડલકુળમાં બનેલા નેતારે, પણ એમને એવા પરાક્રમો કરીને રાજાનું દિલ જીતેલું. અને રાજાએ દીકરીને પરણાવેલી છે, શ્રેણિક મહારાજાએ. હવે દીકરી પરણાવેલી છે ને, પણ હવે એને પછી વૈરાગ્ય તો દીક્ષા, પ્રભુની દેશના સામે દીક્ષા લેવાનો ભાવ થયો. દીક્ષા લીધી. દીક્ષા લઈને હવે માસક સમરને પારણે અહીંયા ગોચરી માટે નીકળ્યા છે. અને આ સોનીના ત્યાં, જે સોની શ્રેણિક મહારાજાને જે પેલા જબલા બનાવે છે સોનાના, એને જ ત્યાં જઈને ધર્મલાભ કરીને ઊભા રહે. અને આ બાજુ પેલા જવલા બનાવવાની ક્રિયા ચાલતી હતી. સોનાના જવલા અધૂરા છે, અને પછી જોયું મુનિ ભગવાન આવે છે તો ગોચરી માટે અંદર જાય છે. હા, જવલા એટલે ઘઉં ને, ઘઉં જેવા, ઘઉંથી જરાક મોટા આવે, જવ આવે એટલે ઘઉંથી, હા ઘઉંથી સહેજ લાંબા આવે જવ. હા, તો એ જવ બનાવતો હતો સોની. અને આ બધી પેલા જે ધર્મલાભ કીધેલા, પછી અંદર જાય છે એ પધારો અને કુબાર હમણાં આવું છું, એ ગોચરી માટે બધું લઈને આવે છે. અને એ એટલી જ મિનિટમાં, થોડોક જ સમયમાં, મિનિટ પણ નહીં, થોડોક જ ક્ષણમાં એક ક્રૌંચ નામની પક્ષી, ક્રૌંચ નામનું પક્ષી, આપણે સુમતીને ભગવાનનું લંચન છે, એ ક્રૌંચ પક્ષી ઝાડ પર બેઠેલું, ને જેવો પેલો સોની અંદર ગયો તો એને કંઈક ભૂખ લાગી હશે, અને એને થયું કે આ કંઈક અનાજના દાણા છે પેલા સોનાના જવલા. તો એને તો ફટાફટ જેટલા આવ્યા એટલા ફટફટ લઈને ગળી ગયું. ગળીને પછી ઝાડ પર જઈને બેઠું. નેતારજ મુનિએ જોયું છે બધું, હવે બોલતા નથી. કેમ કે બોલે તો પછી પેલા જીવનું શું થાય? તો ક્રૌંચ પક્ષીને માણસ ડૂબ્યા કેવા. એટલે હવે પેલા આવીને બહાર જઈને જોયું, એટલે એમને ગોચરી બધું વરાજ પણ જોઈ શકે, આ મારા સોનાના જવલા ક્યાં ગયા? એટલે સોનીને થયું કે આટલું બધું એ તો કોઈ આવ્યું નથી, ત્યાં મુનિ આવ્યા છે. એટલે મુનિ પર જ ડાઉટ કરે છે. અને કહે કે મને રાજા, મને પછી મનમાં એના રાજાનો બી ડર ને, કે રાજા મને ખીજાય છે કે આજે મારે સોનાના 108 જવલાને આપવાના છે, રોજ પ્રભુના સાથીઓ કરવાનો હોય શ્રેણિક મહારાજા, તો રાજા મને ખીજાશે. એટલે મુનિ ભગવાનને બરાબર
પહેલાં પ્રેમથી કહે છે, ધીરે ધીરે સામ દામ દંડ દેન બધું પછી હવે કડક બી થાય છે કે મને. અને મુનિ ભગવાન જાણે છે કે બોલવામાં કંઈ સાર નથી, મૌન રાખવાનું છે. જો બોલીશ તો તકલીફ, ન બોલીશ તોય તકલીફ, પણ કંઈ નહીં, હું સહન કરી લઈશ. પણ મારે પહેલાં પક્ષીને બચાવવું છે. પક્ષીને બચાવવા માટે મુનિ મૌન રાખે છે, નિતારજ મુનિ. હવે પેલા સોનીએ કીધું કે હવે કડક રસ્તો કરવો, એટલે બાજુમાં એક ચામડાની વાધર એટલે કંઈ ચામડું હોય લીલું હોય, અને એ વાધર આખી માથા પર બાંધી દીધી ટાઈટ. એટલે એને તડકામાં ઊભા રાખ્યા. મને તમે તડકામાં ઊભા રહ્યો કે તમે બોલશો એમ કરીને, જેમ સજા કરવી એટલે સજા. હા. તો હવે જેમ જેમ તડકો વધે છે એમ એમ પેલી વાધર ફિટ થતી જાય છે, એકદમ ફિટ થાય છે. ફિટ થાય એટલે એમની બધી નસો બધી ખેંચાવા લાગે છે. પણ છતાં મુનિ એકદમ ક્ષમતા ભાવમાં છે, કંઈ નહીં, મારે જીવને બચાવવાનો છે, પંચેન્દ્રિય જીવની. હું જો બોલીશ તો એના કરતાં નથી બોલું, મારે એના કરતાં હું સહન કરું. અને પોતાના કર્મોનું બધું એમ કરતાં એમને તો શપથ શ્રેણી માંડી દીધી, શુભ ભાવમાં ચડી ગયા. અને એને તો કેવળજ્ઞાન થઈ ગયું. નિતારજ મુનિ ત્યાં કેવળજ્ઞાન થઈ ગયું છે, બધા જીવોને ખમાઈ દીધા. અને એ તો હવે પેલું આટલું બધું નસો તૂટે એટલે હવે તો સહન થાય નહીં, એટલે પછી છેલ્લે તો એનું આયુષ્ય પણ પૂરું થઈ ગયું અને મોક્ષે બી જતા રહ્યા. નિતારજ મુનિ તો મોક્ષે જતા રહ્યા અને બધાને ખપાઈ દીધું. એટલે જાતિ કર્મ બી ખપી ગયા અને આયુષ્ય પૂરું થઈ ગયું. એટલે હવે સહન ન થાય તો શું થાય પછી? એ તો જતા રહ્યા મોક્ષ. હવે આ બાજુ થોડી વાર પેલું ક્રંચ પક્ષી પાછું નીચે આવ્યું ને ત્યાં જ બેઠું અને ત્યાં કોઈ લાકડાનો ભારો આવીને કોઈ મૂક્યો. સોનીની પત્ની કહે તો કોઈ કામવાળી આવીને લાકડાનો ભારો જોરથી મૂક્યો ને થપ દઈને, એટલે પેલું ક્રંચ પક્ષી ચરક્યું. પક્ષીનો સ્વભાવ એકદમ એ હોય, ગભરાય, કબૂતર પકડે જવાનો. એટલે જેવો પેલો અવાજ થયો ને, ભારાનો અવાજ થયો એટલે તરત ચરક્યું તો અંદરથી સોનાના જવલા નીકળ્યા. બધા ત્યાં જ પડ્યા, ઝાડની નીચે જ બરાબર, એટલે બાજુનું ઝાડ છે ત્યાં જ નીચે પડ્યા. સોનીનું ઘર કેવું આમ બાળા ટાઈપનું હોય, એટલે ત્યાં પડ્યા જવલા. હવે સોની જોયું કે અરે આ જવલા તો અહીંયા જ હતા અને આ તો પક્ષી એ કર્યા છે. એટલે મેં તો મુનિની હત્યા કરી, હવે શું થશે? હવે મુનિને જોઈ છે તેમ તો શરીર નિશ્ચિત પડ્યું છે. હવે તો ગભરાયો સોની કે, અને પછી ખબર પડી, કોઈ આજુબાજુ આવીને કીધું કે આ તો રાજાના જમાઈ હતા કે. નિતારજ મુનિ આ તમે શું કર્યું? બાપરે! હવે સોની ભાગે છે. ભાગીને વિચારે છે કે શાણિક મહારાજા આમ તો ધર્મને બહુ માને છે, તો હું એક કામ કરું, મારો જીવ બચાવતો હું પહેલાં દીક્ષા લઈ લઉં. એટલે જે મુનિનો જે ઓઘો હતો, ઓઘો ને વસ્ત્રો બધું લઈ અને પોતે પહેરી લીધું. અને આ રીતે પોતાનો જીવ બચાવ્યો અને દીક્ષા લીધી. દીક્ષા બી લીધી ને દીક્ષા પાડી બી ખરી. પણ આવી રીતની આ નિતારજ મુનિની સ્ટોરી સજ્જાય, નિતારજ મુનિની સજ્જાય. એટલે ડરથી પણ દીક્ષા લે તો પણ લેવાય, ડરથી પણ લેવાય દીક્ષા. સોનીએ જેવી લીધી પણ નિતારજ મુનિ તો ગયા મોક્ષે. ચાલો જીના જ્ઞાન બોલાય તો શાંત.